નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેઠ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર નગરપાલિકા ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા હી સેવાના મંત્ર સાથે નગરપાલિકા વિજાપુર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા પણ જોડાયા હતા અને આ પ્રસંગે કહી શકાય કે જે નગરપાલિકાના જે અધિકારીઓ છે, કર્મચારીઓ, તેમનું સન્માનિત કરવામાં આવ્યા હતા. જોઈ શકો છો કે આવેલા મહેમાનો અને તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. હિતેન્દ્રસિંહ પરમાર જે છે તેઓ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જે આજે 2 ઓક્ટોબરથી શરૂ થનાર છે ગાંધી જયંતિ નિમિત્તે જે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તે અગાઉથી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને વિજાપુર નગરપાલિકા ખાતે સ્વચ્છતા પખવાડિયાનું કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વિજાપુર નગરપાલિકા ફાયર બ્રિગેડના ભાવેન્દ્રસિંહ અને રાજન પટેલ સહિતની ટીમને અગાઉ વિજાપુર સાબરમતી ખાતે બાળકને પાણીમાંથી બહાર કાઢી બચાવવાની શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને પણ સન્માનિત કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર સીજે ચાવડા મહાત્મા ગાંધીની જન્મતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં ભારતના સુકાની નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા અને સાચો એમને જીવન ધર્મ ઉજવવા આજથી પખવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે. હમણાં જ વસઈ ગામે ગ્રામ્ય વિસ્તારનું સ્વચ્છતા અભિયાન એનો પ્રોગ્રામ હતો, એમાં હાજરી આપીને આવ્યો. શહેરી વિસ્તારમાં નગર સેવા સદન દ્વારા આજે આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત થાય છે. આપ બધા જાણો છો એમ ચોમાસાની ઋતુ પછી પાણી ભરાયા હોય, મચ્છરનો ઉપદ્રવ થયો હોય, કચરોનો ઢગલાઓ થયા હોય, ત્યાં મચ્છરના ઉપદ્રવને કારણે મેલેરિયા, ચિકનગુનિયા આવા અનેક રોગો થતા હોય છે. એનાથી મુક્તિ મેળવવા પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. રોગ થાય ને સારવાર કરાવીએ એના કરતાં રોગ થાય જ નહીં અને રોગ ફેલાવનાર હોય જ નહીં, એ અભિયાન એટલે સ્વચ્છતા અભિયાન. અને એ સ્વચ્છતા અભિયાનનો ખરેખર આપણા નગર સેવા સદનના જે સફાઈ કર્મીઓ છે એ જે કામગીરી કરે છે એને આપણે બિરદાવીએ અને આપણે બધા સાથે મળીને આપણું શહેર સ્વચ્છ રહે એ અભિયાનમાં બધા જોડાઈએ. હમણાં દરેક માસના અંતે જે કોઈ સફાઈ કર્મી સુંદર કામગીરી કરી હોય એને